હમણાં એક પિક્ચર આવ્યું છે જેનું નામ છે પીકે. રાજકુમાર હિરાની દ્વારા બનાવવામાં આવ્યું છે. આમિર ખાન હીરો છે અને અનુષ્કા શર્મા હિરોઈન. આ પિક્ચરની અંદર ધર્મ ઉપર જબરજસ્ત પ્રહારો કરવામાં આવ્યા છે. ધાર્મિક સ્થાનો, ભગવાનની મૂર્તિઓ, ધાર્મિક રીત રિવાજો અને ધર્મગુરુઓ આ તમામ નિરર્થક છે, બધા રોંગ નંબર છે. સ્ટોરી લાઈન કંઈક આવી છે કે પિક્ચરની અંદર આમિર ખાન એલિયન હોય છે, બહારના ગ્રહથી આવે છે, એનું એક રિમોટ કંટ્રોલ ખોવાઈ જાય છે. એટલે શું કરે છે, ભગવાનની એક મૂર્તિ ખરીદે છે 15 રૂપિયામાં. ભગવાન જોડે માંગણી કરે છે કે મને મારું એ રિમોટ કંટ્રોલ અપાઈ દો, પણ એને એ રિમોટ કંટ્રોલ મળતું નથી. પછી એ મોટા મોટા મંદિરની અંદર જાય, જે રીતે બધા ભગવાનની પૂજા કરતા હોય તે એ પૂજા કરે, પણ એને રિમોટ કંટ્રોલ મળતું નથી. મસ્જિદમાં જાય, ચર્ચમાં જાય, ગુરુદ્વારામાં જાય, આવા જે ધાર્મિક સ્થાનો ફેમસ હોય ત્યાં બધે જાય, પણ એનું કામ થતું નથી. એટલે લોકોને મેસેજ આપે છે કે આ ભગવાનની મૂર્તિઓના પૂજા ને આ ધાર્મિક રીતિનીતિના ધર્મગુરુઓના મંદિરોના બધું વ્યર્થ છે, નિરર્થક છે, કોઈ મતલબ નથી, ભગવાન કોઈ કામ કરતા નથી. આ બધા રોંગ નંબર છે. હવે આ જે સ્ટોરી છે થોડી રિયલ લાઈફ સાથે આપણે સમજી લઈએ. એક બેકાર માણસ છે જેને પૈસાની ખૂબ જરૂર છે, એટલે કોઈ એને કહે છે કે ભાઈ કામ કર, તું ટાટા કંપનીમાં જા, ત્યાં હજારો લોકો કામ કરે છે, લાખો કરોડો રૂપિયા એનો પગાર હોય છે. સીધો ટાટા કંપનીમાં જાય છે, શેઠિયાને જઈને મળે છે કે હું તમારો એમ્પ્લોયી લાવો પગાર. શેઠ કે આ રીતે નોકરી ના થાય. બીજા દિવસે રિલાયન્સમાં જાય છે કે હું તમારો એમ્પ્લોયી લાવો, મને પગાર આપો. ત્રીજા દિવસે ઇન્ફોસિસમાં જાય છે, ચોથા દિવસે એરટેલમાં જાય છે, વોડાફોનમાં જાય છે, તમામ સારી સારી કંપનીઓમાં જઈ અને માંગણી કરે છે કે મને પગાર આપો. પણ કોણ એને પગાર આપશે? પગાર મેળવવા માટે 1 મહિનો કંપની કે મુજબ કામ કરવું પડે. કંપની કે 9 વાગે હાજર થઈ જાવ તો હાજર થઈ જવું પડે. કંપની કે આજના દિવસમાં આટલું કામ પૂરું કરવાનું છે તો એને કરવું પડે. કંપનીના નીતિ નિયમો મુજબ, કંપનીના કાયદા કાનૂન મુજબ 1 મહિનો નિષ્ઠાપૂર્વક કામ કરે ત્યારે એને પગાર મળે. એ જ રીતે ભગવાન કોની મનોકામના પૂરી કરે? જે ભક્તજન ભગવાને બતાવેલા માર્ગ ઉપર ચાલે. શાસ્ત્રો અને ધર્મગુરુઓ દ્વારા ભગવાન કઈ રીતે પ્રસન્ન થાય એના અનેક ઉપાયો બતાવેલા હોય છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આ બધા ગુણો એનામાં દ્રઢ થાય ત્યારે એનું એક દિવ્ય જીવન બને. અને એવા પવિત્ર જીવનને જોઈ અને ભગવાન એની મનોકામના પૂરી કરતા હોય છે. સીધી જ માંગણી કરી દે કે મને આ વસ્તુ આપી દો તો એને કઈ રીતે મળવાની હતી? સમજવાની વાત એ છે કે ભ્રષ્ટ જીવન જીવવા વાળા ભગવાનની પાસે કંઈક માંગે છે ને એને મળતું નથી, એટલે એવું સાબિત કરે છે કે આ બધું નિરર્થક છે. ફિલ્મ મેકર એના જીવન તરફ આપણે સીધ નજર કરીએ, મોટા ભાગના દારૂ પીવા વાળા હોય, વ્યભિચાર કરવા વાળા હોય અને પૈસા માટે કંઈ બી કરે. પોલીસનો રોલ કરે, બીજા પિક્ચરમાં ચોર બને, જે કે એ રીતે ડાન્સ કરે, જે કે એ રીતે વસ્ત્રો પણ ઉતારી અને બધું જ કરવા તૈયાર છે, ફક્ત પૈસા માટે. આવા જેમના ભ્રષ્ટ જીવન છે, આવું જેમનું આચરણ છે, સંસ્કાર નામની કોઈ ચીજ નથી જેના જીવનમાં, એવા લોકો આજે આપણને ધર્મની ફિલોસોફી સમજાવવા નીકળ્યા છે. આપણને થશે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા આ ધર્મની પાછળ કેમ પડી ગયા છે? આની પેલા પણ એક મૂવી આવેલી OMG, ઓ માય ગોડ, એમાં પણ ધાર્મિક રીતિનીતિઓ ઉપર જબરજસ્ત પ્રહારો કરવામાં આવે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મંદિરોને ઘણું વેર છે. જે વ્યક્તિ મંદિરમાં જાય છે, ધર્મગુરુએ બતાવેલા માર્ગ પર ચાલે છે, એનું જીવન ખૂબ પવિત્ર હોય છે. એનું ઇન્ટરનલ બેલેન્સ એટલું બધું અપ થઈ જાય છે કે એને મનોરંજનની દુનિયાની જરૂર નથી પડતી. એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળાને માઇન્ડમાં એવો વિચાર આવ્યો કે આપણે એવું કંઈક કરીએ કે જેથી લોકો મંદિર જતા જ બંધ થઈ જાય. કારણ કે મંદિર જશે તો મૂવી જોવા બિલકુલ નહીં જાય, અને મૂવી જોવા નહીં જાય તો આપણો ધંધો ઠપ થઈ જશે. અને આજે ધાર્મિક સ્થાન, ધાર્મિક રીતિ રિવાજો અને ધાર્મિક ગુરુઓ ઉપર જબરજસ્ત પ્રહારો કરવામાં આવે છે. દિન પ્રતિદિન યુવા પેઢી એ વેસ્ટર્ન કલ્ચરને એક્સેપ્ટ કરી રહ્યું છે. સભ્યતા અને સંસ્કારહીન વાતાવરણ સર્જાઈ રહ્યું છે, અને એની પાછળનું કારણ છે આ બધી મૂવી. સંસ્કાર અને ચારિત્રહીન સીનો, એવી ક્લિપો અવારનવાર બતાવવામાં આવે છે. ભ્રષ્ટ વિચારોમાં એનું જીવન થઈ જાય છે. દિન પ્રતિદિન રોજ નવા નવા લોકો બળાત્કાર કરે. ક્યાંથી શીખે છે આ બધી વસ્તુ? મંદિરમાંથી કે મૂવીમાંથી શીખે છે? દિન પ્રતિદિન વ્યક્તિ વ્યસની થતું જાય, દારૂ, સિગરેટ, ગુટખા. દિન પ્રતિદિન તમે જુઓ ચોરી, લૂંટફાટ, આ બધા કેસો વધતા જાય છે. આ ક્યાંથી શીખવામાં આવે છે? મંદિરમાંથી કે મૂવીમાંથી? આ ધર્મગુરુઓ શીખવાડે છે કે આ એક્ટર ને એક્ટ્રેસીસ શીખવાડે છે? આપણા જે સંસ્કાર છે એ લુપ્ત થતા જાય છે. એની પાછળનું મોટામાં મોટું કારણ છે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી.
બે પ્રકારના લોકો સમાજમાં હોય છે. એક પ્રકારના લોકો એવા છે કે જે ગાયોનું પાલન કરે છે, ગાયોને સાચવે છે, ગાયોનું રક્ષણ કરે છે અને ગાયોનું પોષણ કરે છે. બીજા પ્રકારના લોકો છે કસાઈઓ, જે ફક્ત પૈસા માટે થઈ અને ગાયોનું કતલ કરે છે, મારી નાખે છે અને એના માંસનો ધંધો કરે છે. એ જ રીતે કેટલાક ધર્મગુરુઓ એવા છે કે જે ધર્મનું રક્ષણ કરે છે, ધર્મનું પાલન કરે છે અને ધર્મનું પોષણ કરે છે. પણ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવા ચારિત્રહીન લોકો એવા પણ છે, ફક્ત પૈસા માટે થઈ ધર્મની નિંદા કરે છે, સંસ્કૃતિ અને સંસ્કાર ઉપર જબરજસ્ત પ્રહારો કરે છે. પણ એમનું પ્રેઝન્ટેશન એટલું બધું સરસ હોય છે કે જેથી યુવા વર્ગ સહેજે સહેજે આકર્ષાય. આ જ બધી પિક્ચરો કરોડો રૂપિયાની કમાણી કરે છે. આપણને થશે તો આ બધું કરવાનો અર્થ શું? એમની પિક્ચર પણ હિટ થઈ ગઈ અને એ પિક્ચર જોઈ અને હજારો યુવાનો આજે મંદિર જતા બંધ થઈ ગયા છે. તો નાવ દે આર સક્સેસફુલ, એમના મિશનમાં એ લોકો પાર પડી ગયા છે. પણ જેને ધર્મને વિશે લાગણી છે, જેને આપણા સંસ્કારની વિશે લાગણી છે, એ તમામ વર્ગે જરૂર એટલું વિચારવાનું કે આપણે શું કરવું જોઈએ. જ્યારે જ્યારે આવા પિક્ચરોની અંદર જેણે જેણે કામ કર્યું હોય એ તમામ પાત્રો કે જે લોકોએ ધર્મની ઉપર પ્રહારો કરવા માટે આવી પિક્ચરો બનાવી છે ને એવા લોકોને આપણે રિસ્પેક્ટ ના કરીએ, એવા લોકોને રિજેક્ટ કરીએ. કેમ? કારણ કે એમણે આપણા ધર્મને રિજેક્ટ કર્યો છે, એમણે આપણી લાગણીઓને, આપણી ફિલિંગ્સ ઉપર પ્રહારો કર્યા છે. આવા લોકો આપણા સંપર્કમાં આવે તો એમનો ઓટોગ્રાફ લેવા ન જઈએ, પરંતુ એમને રિજેક્ટ કરો. કારણ કે આ બધા ચારિત્રહીન લોકો છે, જે લોકો સંસ્કૃતિને નષ્ટ કરવા માટે અને ફક્ત પૈસા કમાવા માટે કંઈ પણ કરી શકે છે. આવા લોકોને રિજેક્ટ તો કરીએ, સાથે સાથે ભવિષ્યમાં એમના કોઈ પણ પિક્ચર આવે, પ્રોગ્રામ આવે, એ તમામને રિજેક્ટ કરીએ. આવો જબરજસ્ત વિરોધનો માહોલ ઉભો થશે ત્યારે ખબર પડશે, અથવા તો ભવિષ્યમાં બીજા કોઈ વ્યક્તિ આવો ધર્મને હાનિ પહોંચે, લોકોની લાગણીઓને હાનિ પહોંચે, ધર્મના રીતિ રિવાજોને હાનિ પહોંચે એવો કોઈ પ્રયત્ન નહીં કરીએ. નહીં તો પછી ચાહે મંદિર હોય, મસ્જિદ હોય, ગુરુદ્વારા હોય કે ચર્ચ હોય, પરંતુ ધાર્મિક જે ગુરુઓ છે એમની જોડે જવાવાળો સમાજ ઓછો થઈ જશે અને સંસ્કારહીન સમાજ, ચારિત્રહીન સમાજ એની રચના થશે, જે ધીરે ધીરે આપણને જોવા મળે છે. આજની યુવા પેઢીને ફેશન અને વ્યસનમાં વધારે રસ છે, પણ ધર્મમાં રસ નથી. એનું કારણ આ બધી મૂવી છે. ઉજ્જવળ ભવિષ્ય માટે, એક ભારતની સંસ્કૃતિને બચાવવા માટે આપણે આ મેસેજને દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ.